જંબુસરમાં ટેકાના ભાવે તુવેર વેચવા ખેડૂતોની લાઈનો। વહેલી સવારથી રાત સુધી રાહ જોવો પડે તેવી ખસારો। જંબુસર તાલુકામાં સરકારના ટેકાના ભાવ પર તુવેર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉમળ જોવા મળી રહી છે। ગુજરાત એગ્રો નામની એજન્સી દ્વારા યુનિયન ચીનની બાજુમાં કમ્પાઉન્ડમાં તુવેર ખરીદી કાર્ય કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ટેકાનો તુવેર ભરી અને ટ્રેક્ટરોમાં તુવેરો ભરી અને લાઈનમાં લાગી જાય છે। દિવસભર રાહ જોતા રહેવા છતાં પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદાઈ શકે તેવી વ્યવસ્થા અપૂરતી જણાઈ રહી છે। હાલ સુધીમાં અંદાજે 3000 બેગની તુવેર ખરીદી કરવામાં આવી છે। 7550 રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે, જેને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ખેડૂતોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને પ્રયત્નશીલ છીએ કે વહેલી તકે વધુથી વધુ ખરીદી પૂર્ણ કરી શકાય। અઝર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, જંબુસર। શું નામ છે તમારું? મારું નામ શેખવા ઉદય બાકુભાઈ છે। ક્યાંની ખરીદી ચાલુ કરી છે? ખરીદી અંદાજિત 10-11 દિવસ ત્યાં ચાલુ છે। ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં અમે ખરીદી કરીએ છીએ અને અંદાજિત અત્યાર સુધીમાં 20,000 પ્લસ બોરીની ખરીદી થઈ છે। એમાં આજની બોરી હજી એડ કરવાની બાકી, એટલે અંદાજિત 23,000 ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા। અને અત્યારે અમે સવારના જ્યારે ખરીદી 8 વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઇનમાં ઊભા હોય એને અમે ટોકન વાઇઝ આપી દઈએ કે જે શરૂઆતમાં પહેલો ખેડૂત આવ્યો હોય એને ટોકન નંબર 1, પછી ટોકન નંબર 2 એ રીતના આપીએ છીએ। તો અત્યારે અહીંયા જે ટ્રેક્ટરની લાઈનો પડી છે, કેટલા સવારના આવીને ઉભેલા છે, તો અત્યારે હવે જે આ લાઈનો પડેલી છે તેનું શું? અત્યારે આજના દિવસમાં લગભગ 70 થી 80 ટ્રેક્ટર હતા। એમાં અમે સવારના 7:30-8 વાગે ચાલુ કરી દીધું હતું। અત્યારે 8 વાગ્યા લગીને હજી ટૂંકમાં 5-6 ટ્રેક્ટર તોરે છે। હવે જેટલા ટ્રેક્ટર બાકી છે ને એને સવારના 8 વાગ્યા પાછા ચાલુ થઈ જાય, કારણ કે સવારના મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી 8 વાગ્યા લગીની હોય, છતાંય આપણે કહીએ એટલે 2-4 ટ્રેક્ટર વધારે તોડી દઈએ। પણ અત્યારે જે 15-20 ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકન વાઇઝ ચાલુ થઈ જાય। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।